जय श्री कृष्ण। जय राम जी की, जय हनुमान जी की जय हो, मंगलमय हो। सुंदर कांड कथा चालू छे मैंगलोर में। दिव्य भव्य चरित्र हनुमानजीનું પ્રેરણાત્મક ચરિત્ર। મૈનાક દંભી છે, સુરસા મૂર્ખ છે, આવા પાસે નાના બનીને નીકળી જવું। મૂર્ખ અને ભોળી વ્યક્તિમાં ઘણો ફરક છે। બકરા મરઘા મૂર્ખ છે, કતલ થાય ત્યાં સુધી ચાવતા હોય ને ચણતા હોય, પણ ભોળી વ્યક્તિ નાટક કરતી હોય છે, અંદરથી બહુ શાતિર હોય છે, ભયંકર હોય છે। બંને ખતરનાક। આ બંને પાસેથી નાના બનીને નીકળી જવાનું। વળી આવ્યું ત્રીજું વિઘ્ન। એક જાય અને બીજાને મોકલે। વાસનાના મોઢામાં ફરીને હનુમાનજી નીકળી તો ગયા। આપણે પણ નીકળી જઈએ છીએ। જુઓ ને, આપણે મોલમાં એ બધી દુકાનોમાં, બધા મોટા મોટા સ્ટોરોમાં ફરવા જઈએ, બહુ બધી વસ્તુઓ જોઈએ, બહુ લેવાનું મન થાય, પણ ખિસ્સું ફાટલું છે, પોસાય એમ છે નહીં। તેથી આપણે પણ હનુમાનજીની જેમ મોલમાંથી ફરીને નીકળી જઈએ। હા, અહીં વાસનાએ હનુમાનજીને આશીષ આપ્યા અને કહ્યું કે જ્યાં પણ જશો ત્યાં પ્રભુ રામનું નામ લઈને જશો તો ઝેર પણ અમૃત થઈ જશે, શત્રુ મિત્રતા કરશે અને સમુદ્ર ઘૂઘવતો હશે એ શીતળ બની જશે। પ્રભુ રામની કૃપા આપ ઉપર બહુ જ છે અને આશીષ દઈ અને ચાલી ગઈ। હા, ત્યારે વળી પાછું એક મુશ્કેલી ઊભી થઈ છે। હા, અને એ છે કે સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી। એ માયા વડે સમુદ્રમાંથી ઉપર જોતી અને જેવું આકાશમાં ઉડતા જીવોને જોવે એવું પકડી અને ખાઈ જતી। હનુમાનજીને જોતા જ એ વારંવાર ઉછળી, પણ હનુમાનજીને પકડી ન શકી। હા, પૂરે રખવારે દેખી બહુ, કપી મન કિન્ન વિચાર, અતિ લઘુ રૂપ ધરી નિસૂત, નગર કરો પૈસાર, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય। હા, હનુમાનજીએ એકદમ નાના મચ્છર જેવું રૂપ ધારણ કર્યું। સાધક જે હોય ને એ સાધક બધા જ રૂપ લઈ શકે। અરે આપણે કેટલા રૂપ લઈએ છીએ, એક પાસે બીજું બોલે, બીજા પાસે ત્રીજું બોલીએ, ખોટું બોલવું હોય એને સાચું કરીને બતાવીએ, સાચું હોય એને ખોટું જ પાડીએ। આપણે એકને આમ કહીએ, એકને ઝઘડો કરાવીએ તો બીજાને મનાવી લઈએ, જે માનતો હોય એને આપણે ચડાવી મારીએ। આપણાય ઘણા રૂપ છે, આપણે પણ હનુમાનજીથી ઓછા નથી, પણ હનુમાનજીનું જે રૂપ છે એ ધર્મ કાર્ય માટે છે, પ્રભુ રામને કાર્ય માટે છે, અને આપણું રૂપ છે એ આપણી સ્વાર્થ માટે છે। હા, હનુમાનજીએ એકદમ મચ્છર જેવું રૂપ ધારણ કર્યું। મસક સમાન રૂપ કપી ધરી, લંકે હી ચલે સુમિરી નર હરી, નામ લંકિની એક નિશિચરી, સો કહ ચલે શિવો કી નિંદરી। અને એમાં એક રાક્ષસી રહેતી હતી। એણે હનુમાનજીને પકડવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને અંતે બોલતી ગઈ, પકડી ના શકી, પણ વારંવાર પકડતા પકડતા બોલવા માંડી, જા નહીં નહીં મર મૂષઠ મોરા, મોર આહાર જહા લગી તોરા, મુઠિકા એક મહાકપિહની, રુધિર બમત ધરની ધનમની। આ ભેદ બુદ્ધિ છે। માણસમાં ભેદ બુદ્ધિ એટલી બધી હોય છે કે 10 જણને પૂછે અને કરે પોતાનું ધાર્યું। આ ભેદ બુદ્ધિને હનુમાનજીએ હવે એને છોડી પણ નહીં, એનાથી પોતે છૂટ્યા પણ નહીં। જુઓ ચિત્ર, એને પકડી અને એક મુઠ્ઠી એની મસ્તકની બુદ્ધિ ઉપર મારી, અને બુદ્ધિ પર મારતા જ એના મોઢામાંથી લોહીનો કોગળો નીકળી ગયો। જે ખોટું લોહી હતું એ નીકળી ગયું। આવી આપણામાં પણ આવી ભેદ બુદ્ધિ છે। આ ભેદ બુદ્ધિને કોણ લપાટ મારે? જે આપણા સદગુરુ હોય ને એ જ આપણને મારી શકે। હું અભિમાન નથી કરતી, હું જે કાંઈ બોલું છું એ ભગવાનનું જ બોલું છું, વ્યાસજીનું જ બોલું છું, મારું કાંઈ છે જ નહીં। પણ મને કેટલા લોકોના મેસેજો આવે છે કે માં તમે અમારી છાતી પર લાત મારી, ત્યારે હું ગભરાઈ જાઉં છું, પણ એ જ વ્યક્તિ પાછું કહે છે
કે અત્યાર સુધી જડતા હતી હવે નીકળવા માંડી છે. કોઈ એમ કહે છે અમારું જીવન બદલી નાખ્યું, કોઈ કહે છે કે અમારામાં જે ભેદ બુદ્ધિ હતી એ નીકળી ગઈ. આ શબ્દ મને વારંવાર તમારા તરફથી આવે છે. તો એ ભેદ બુદ્ધિને ઓકાવવી જોઈએ, એ નીકળવું જોઈએ. વધુ આપણે આવતીકાલે લઈશું. આવતીકાલે આપણે હનુમાન જયંતિ પર વ્યવસ્થિત વાત કરીશું.